શું નામ છે આપનું? મધુભાઈ ધોરાજીયા, મધુભાઈ ધોરાજીયા. અમરેલી. હા, શું તકલીફ હતી આપને? હરસની તકલીફ છે, હાથ ઊંચા નથી થતા. હા, તો અત્યારે આપ અહીંયા પધાર્યા છો તો આપને કેમ છે? હાથ ઊંચા થાય છે કે નહીં જરાક બતાવો ને, ખબર પડે બધાને. સાવ ઊંચા નથી. અત્યારે હાથ ઊંચા થાય છે આપણા? હા. બરોબર છે. પેલા નહોતા થતા, હવે થવા માંડ્યા. હા. કેટલો ટાઈમ લીધો બાપુએ? 5 મિનિટ. બરોબર છે. તો આપને કેવું લાગ્યું અહીંયા? સારું લાગ્યું. હનુમાનજી કેમ કામ કરે છે? બરોબર. સારું કામ. આપને કેમ છે બેન? રાહત થઈ ગઈ. તમે દવા લગાડશો, રાહત થઈ જશે. હું એક કસરત આપીશ અને એક જમવાનું કહીશ, એ પ્રમાણે જમશો તો કોઈ દિવસ તકલીફ નહીં રહે. અત્યારે તમારી ગરદન પણ રિલેક્સ હોય, જોઈ લેજો. બરોબર છે. તમારી ગરદન જામ છે એને કારણે સેજ માલિશ કરવાનું, હો ને, 100% રિલેક્સ થઈ જશો. આઈનું કામ આવું છે. આપને કેવું લાગ્યું? બહુ સરસ. બરોબર છે. તમારી પાસેથી કાંઈ પૈસા તો લઈ નથી લીધા? અહીંયા કોઈ પણ ટ્રીટમેન્ટ કરી દે એના કોઈ પૈસા નથી. જે મેડિકલમાંથી દવા દઈ એનું ચાર્જ લઈ છે, કારણ કે ઘરમાં બનતી નથી. કોઈ મેડિકલમાંથી બહારથી બધેથી દવા આવે છે, બરોબર, દેશી દવા બધી જડીબુટીઓ લઈ આવ્યા અને પછી એની દવા બનાવ્યા, તો અહીંયા બધાને દઈ શકીએ. અહીંયા બીજી કોઈ વ્યવસ્થા નથી. જેમ કે જમવાની પણ વ્યવસ્થા નથી, તો બપોરે અમે ગાંઠિયાને લાડવાને એવું જમાડીએ છીએ. ચાની વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા છે અહીંયા, અને જમવાની આટલી વ્યવસ્થા કરીએ છીએ. જો માણસો મળી જશે તો અમારે તો બધાને જમાડવા જ છે. અમારે તો માનવ સેવા જ પ્રભુ સેવા છે. કાંઈ ધન ભેગું કરીને અમારે લઈ નથી જવાનું. સકળ સંસાર છોડ્યો હોય અને અમને મોહ માયાને તેજીને અમને પ્રભુના માર્ગે હાલતા હોય ને હરેકમાં પ્રભુ જોવા ઈચ્છતા હોય, તો અમારું તો એ જ ઈચ્છા છે કે તમે ખુશ થઈને કેમ જાઓ, બીજી કોઈ ઈચ્છા નથી. એટલે માણસો મળી જશે તો આપણે અહીં જમવાની સુવિધા કરવી છે. અને અત્યારે એક મશીન મગાવ્યું છે. ચાની તો હું ના જ પાડું છું કે ચા ન પીવો એટલો સારું, પણ છતાંય ચાની સુવિધા કરું છું. એક બોક્સ મુકાવું છું, એ બોક્સની અંદરથી બધા ચા પી શકશે. અને જમવા માટે 2 માણસોને ઓફર કરેલી છે. કોઈ જો આવી જાય અને કોઈને અંદરથી એમ થાય કે અમારે અહીં સેવા કરવી છે, તો આપણે એને 15,000 પગાર દેશું અને અહીંયા રહેવાની સગવડ દેશું ને અહીં જમવાનું બનાવે અને બધાને જમાડે ફ્રી ઓફમાં. આપણે કોઈ પાસેથી પૈસા પડાવીને જમાડવું નથી. અને બધાય જમી લઈએ પછી મારો નિયમ છે, હનુમાન જયંતિના દિવસે પણ મેં બધાને જમાડીને જમ્યો હતો. એ જ પ્રમાણે પહેલેથી મારો નિયમ છે કે જમાડીને જમવું. તો જમવા બનાવવાવાળા કોઈ આવશે તો એમના હાથની અમે પણ રસોઈ ખાશું અને બધાને જમાડીને જમશું. માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. મારું માનવું છે અહીંયા નાત જાતના કોઈ ભેદભાવ નથી. હિન્દુ, મુસલમાન, શીખ, ઈસાઈ બધાને આવવાની છૂટ છે. કોઈ માથે પ્રતિબંધ નથી અને હરેક નાતને આવવાની છૂટ છે. અને નાત જાતનો સંકોચ કર્યા વગર આવવું કે અમે ગરીબ છીએ, અમીર છીએ, એવું નથી કે અમીરને પહેલો વારો લેવો ને ગરીબને ન લેવો એવો નથી. જે પ્રમાણે લાઇનમાં વારો આવે એ જ પ્રમાણે લાઇનમાં વારો લેવામાં આવે છે. અહીંયા કોઈ પણ પ્રકારની લાગવગ પણ ચલાવવામાં આવતી નથી. અહીંયા હનુમાનજીને ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અહીંયા શનિદેવનું પણ મંદિર છે, નવગ્રહ છે, પણ અમે ન્યાયના દેવતા તરીકે હનુમાનને રાખ્યા છે. કારણ કે જ્યારે સમજણ શનિદેવને નહોતી અને પિતાજી સાથે ઝઘડા કરતા હતા એમના, ત્યારે હનુમાનજી મહારાજે એમને સમજાવેલા, એટલે એને કારણે અમે અહીંયા નિયુક્ત કર્યા છે હનુમાનજીને. ન્યાયના દેવતા કોણ છે? તો કે હનુમાન. અહીંયા બધાના રોગના ઈલાજ કરતા દેવ છે હનુમાન. બોલો જય હનુમાન. આ આદેશ આશ્રમ છે. અહીંયા આવવા માટે આટકોટથી ગરણી, ગરણીથી થોરખાંડ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. એટલે નિયમનું પાલન કરજો. જે પ્રમાણે ભોજન કહો એ પ્રમાણે ભોજન અને ભજન કરે તો માણસ દુઃખી થતો નથી. સર્વ સંતોને આદેશ આદેશ આદેશ.